તો માણસો તરસ છીપાવવા માટે પાણીનો પ્રયોગ કરતા હોય, ઠંડા પાણી પીતા હોય, શેરડીનો રસ પીતા હોય, પણ શેરડી બધી જગ્યાએ અવેલેબલ હોય નહીં, બધી જગ્યાએ પ્રાપ્ત ન થાય. ઘણીવાર એવું બને શેરડીનો રસ ઘણો મોંઘો કરી નાખે. મને ગઈકાલે એક યુવાન વાત કરતો તો મને કે એક જગ્યાએ ગયા હતા, 20 રૂપિયાનો કે શેરડીનો આખો લોટો ભરીને આપે અને 25 રૂપિયા મેં કે અનલિમિટેડ, પણ કીધું પીવાય નહીં. 25 રૂપિયામાં ભરે અનલિમિટેડ શેરડીનો રસ આપે પણ એ પીવાય નહીં. શું કામ? એ ઝાડા કરી દે, એ મોંઘો પડે. પણ એક સરસ મજાની વાત તમને બધાને કામ લાગે એવો સરસ એક નુસ્ખો, એક પ્રયોગ. શેરડી કદાચ તમને ન મળતી અથવા તો તમારે વગર શેરડીએ શેરડીનો રસ ઘર બેઠા બનાવવો હોય તો બને. શું? વગર શેરડીએ શેરડીનો રસ બને. એકદમ શેરડીના રસ જેવો ટેસ્ટ આવે. જોઈએ શું એમાં? 100 ગ્રામ ગોળ લઈ લો, થોડોક એને ખાંડી નાખવાનો, પછી એમાં થોડું પાણી નાખી થોડું ઓગાળી નાખવાનો, પછી એમાં સ્વાદ પૂરતા થોડા ફુદીનાના થોડા પાન નાખી દો, થોડોક એમાં સંચળ નાખી દો, મીઠું નહીં નાખવાનું, સંચળ જરાક એવી ચપટી ભરીને એમાં સંચળ નાખો, સહેજ જેવો એમાં ચાટ મસાલો નાખો, એક લીંબુનો રસ એમાં નાખો અને થોડું આદું એમાં મિક્સ કરી અને મિક્સરમાં પીલી નાખો. બરાબર પીલી એમાં થોડો ઠંડુ પાણી રેડી દો. ભગવાનને એ રસ ધરાવી અને પીને ચેક કરજો રસ કેવો લાગે. ગોળ ગરમ છે પરંતુ ગોળનું પાણી ઠંડુ છે. એનો તમને સ્વભાવ કહું છું, નેચર. શેરડી ઠંડી, શેરડીમાંથી બનતો ગોળ ગરમ, પણ ગોળનું પાણી એ પાછું ઠંડુ. તો શરીરમાં ખોટી ગરમી હોય, ધજા ગરમી હોય, અમુક ગરમીની પીડાઓ તકલીફો હોય, પેટમાં બળતરા થતી હોય, ઊંડવાની તકલીફ હોય, તો આવી તમામ તકલીફોથી મુક્તિ મેળવવા માટે આ ઘરગથ્થુ ઉપચાર, આમાંથી જેટલું ન મળે એટલું ન નાખો તો ચાલે. ફુદીનો કદાચ ન મળે તો નહીં નાખો તો ચાલશે, પણ નાખો તો એમ એકદમ ગ્રીન એ આખો જ્યુસ બને. એટલે પ્યાલામાં ભર્યો હોય, કોઈ એમ ન કે આ શેરડીનો રસ નથી. આવું સરસ એક જ્યુસ મેં ગયા વર્ષે બનાવ્યું હતું ને, હરિભક્તોને આપ્યું હતું. સમજ્યા? એ કે સામે તો શેરડીનું જ્યુસ જ લાગે છે, કીધું બનાવજો. આ બીજા ત્રીજા બધા પીણા પીવા કરતાં આ પીણા હું ખોટા. જાત જાતના લિક્વિડ કેમિકલ નાખી અને કોકા-કોલા, પેપ્સી વગેરે વગેરે જે કાંઈ આવતું આપણને બહુ નામે ન આવડે, પીતા હોય એને ખબર. એ બધા કેમિકલ પેટમાં પધરાવા કરતાં ઠાકોરજીએ કુદરતે આપણને આપેલા આવા રસ પીવા હારા. છોકરાઓને પણ આવા રસ પીતા કરી દેવા. બહારના પીણા નથી સારા. મેં એવું સાંભળ્યું છે કે અમુક જગ્યાએ પ્રયોગ કરવામાં આવ્યા. કોકા-કોલા, આ પેપ્સી, આ થમ્સઅપ, અમુક બધા પીણા છે, અમુક જગ્યાએ એનાથી ટોયલેટ બાથરૂમ સાફ કરવામાં આવ્યા. બોલો, એટલું જ્વલંત છે, એટલી બધી ખરાબ વસ્તુઓ છે. આંતરડાને ઘણું નુકસાન પહોંચાડે છે આ બધા ઠંડા બહારના પીણાઓ. એને સોફ્ટ ડ્રિંકિંગ કહેવામાં આવે છે, પણ એ જીવનને માટે બહુ હાર્ડ છે. આજથી નક્કી કરો ક્યારેય પણ આ બધાએ પીણા મોઢામાં મૂકવા નહીં. મફતમાં મળતા હોય તોય નહીં હો. અમુકને એમ કે આપણે ક્યાં ખર્ચો છે, ઓલો પીવડાવે છે ને આપણે પીએ ને, પણ ના, મફત મળતા હોય તોય એ નહીં પીએ. તો આવા સરસ શેરડીના રસ પીએ, સંતરાના રસ પીએ. અત્યારે સિઝન છે તરબૂચની, તરબૂચનો રસ કરીને ભગવાનને ધરાવો. ઘરના પરિવારના સભ્યો ભેગા થઈને પીવો. પરિવારમાં આત્મીયતા વધશે, પરિવારમાં સંપ, હેત, એકતા વધશે અને સ્વાસ્થ્ય તમારું સારું થાય એ બોનસમાં. માટે આવા પ્રયોગ ભગવાનના ભક્તો ખાસ કરજો.